સુરત શહેરના વેલેન્જા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે। અહીં એક બેફિકર ડમ્પર ચાલકે પોતાના વાહનને પર કાબુ ગુમાવીને બે મહિલાઓને અડફેટમાં લેતા એક આધેડ મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઘવાઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના કાળમુખી ડમ્પર ચાલકની બેદરકારીના કારણે સર્જાઈ હતી। બેફામ ઝડપે દોડી રહેલા ડમ્પરે પ્રથમ એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી અને ત્યારબાદ રસ્તા પરથી પસાર થઈ રહેલા બે મહિલાઓને પોતાની ઝપટે લીધી હતી। આ બંને મહિલાઓ કાપોદ્રા તરફ જઈ રહ્યા હોવાનું જાણવા મળે છે। અકસ્માત એટલો ભયાનક હતો કે એક મહિલાનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે બીજી મહિલાની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ઘટના બાદ ડમ્પર ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો, જેને સ્થાનિક લોકોમાં રોષનો માહોલ સર્જ્યો હતો। આ અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને ઘાયલ મહિલાની હાલત વિશે માહિતી મેળવી હતી। ફરાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। શહેરમાં સતત બનતા રહેલા આવા અકસ્માતો સામે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમણે ડમ્પર અને ભારે વાહનોના ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની અને આવા બેફામ વાહન ચાલકો પર લગામ લગાવવાની માંગ કરી છે। પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને જલ્દીથી જ આરોપીને પકડી લેવાની ખાતરી આપી છે। મારું નામ અલ્પેશ સોજિત્રા છે। આ રોડ ઉપર અવારનવાર હેવી ટ્રક ચાલવાને લીધે નાના મોટા એક્સિડન્ટ થતા, પણ આજ સવારે એક બે લેડીઝો ગલુડીથી દર્શન કરીને આવતા હતા અને ટ્રક ડ્રાઈવરે એને 70 થી 80 મીટર સુધી ખસેડ્યા છે અને જોટામાં આવી ગયા પાછળના વ્હીલમાં, અને આગળના વ્હીલમાં આવી ગયા હતા, ત્યાંથી પાછળના વ્હીલમાં ગયા બરાબર, અને ઘટના સ્થળે એનું મૃત્યુ થયું છે।